નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો સાધલી નવીનગરીમાં બની રહેલ આંગણવાડીમાં કોન્ટ્રાક્ટર તથા ઇજનેરનું મેળાપીપણું બહાર આવ્યું છે। પ્રથમ વરસાદમાં જ નવીનગરીમાં બની રહેલ આંગણવાડીના ધાબામાંથી પાણી રૂમમાં પડવા લાગ્યું છે। શિનોર તાલુકામાં બની રહેલ તમામ આંગણવાડીના કામોમાં કોન્ટ્રાક્ટર તથા ઇજનેરોના મેળાપીપણા અને તેને કારણે હલકી ગુણવત્તાવાળું મટીરીયલ અને પ્લાન એસ્ટિમેટ વગર બનતી આંગણવાડીઓએ તાજેતરના પ્રથમ વરસાદમાં જ ઇજનેરો તથા કોન્ટ્રાક્ટરની પોલ ખુલ્લી પાડી દીધી છે। 7 જુલાઈ 2026ના રોજ મીંઢોળ ગામમાં છેલ્લા 6 માસથી બની રહેલ આંગણવાડી માપ સામાન્ય વરસાદથી ધાબામાંથી પાણી ગળવા લાગ્યું હતું, જેના સમાચારની શાઈ સુકાઈ નથી ત્યાં તો સાદલી મુકામે નવી નગરીમાં મકાદમવાડા ફળિયામાં બની રહેલ નવી આંગણવાડીના ધાબામાંથી આ પ્રથમ વરસાદે જ પાણી ટપકવા માંડતા હલકી ગુણવત્તાના અપૂરતા મટીરીયલથી બની રહેલ હોવાની ગંધ આવી છે। આ બાબતે સાદલીના ઇન્ચાર્જ સરપંચ સંકેત પટેલનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું કે આ કોન્ટ્રાક્ટર પાસે પ્લાન એસ્ટિમેટની નકલ માંગી હોવા છતાં તેને આપી નથી અને વારંવાર ફોન કરવા છતાં તે ફોન ઉપાડતો નથી અને શરૂઆતથી જ આ કામ ગુણવત્તા વગરનું માલુમ પડ્યું હતું, જેથી એક શંકા ઊભી થાય છે કે કોન્ટ્રાક્ટર તથા અધિકારીઓના મેળાપીપણાને કારણે પ્લાન એસ્ટિમેટ મુજબ કામ થતું નથી અને હલકી ગુણવત્તા તથા અપૂરતા મટીરીયલના કારણે પ્રથમ વરસાદમાં જ ધાબામાંથી પાણી નીચે પડે છે, જે ભવિષ્યમાં નાના બાળકો માટે જીવલેણ બની શકે તેમ છે। તો જવાબદાર અધિકારીઓ ઇજનેરો સ્થળ તપાસ કરી કોન્ટ્રાક્ટર પાસે પ્લાન એસ્ટિમેટ મુજબ કામ કરાવે તેવી માંગ છે। કુનાલ દરજી, શિનોર। Subscribe now and press the bell icon. Never miss an update.